એ આ બધા શું થથેડા ઈગરા છે આપણે? આને ફેસ પેક કહેવાય પપ્પા. પપ્પાને કઈ ખબર પડે નહીં આમાં. આ કઈ એનો વિષય નહીં. અરે શું વિષય નહીં, પછી આ બધું કરી શું કરવાનું? આમાં આ ક્યાંક જાવું હોય કોઈ આવ્યું હોય ઘરે તો શું કરવાનું? અમારે છે ને હવે 4 વ્હીલમાં ફરવાનું છે. આ બધું લગાડીને અમે એટલે અમે છે ને હવે 2 વ્હીલમાં ન જઈએ. અને એમાં એવું છે પપ્પા કે મમ્મીને છે ને હવે ધોળા કરવાના છે, એકદમ વ્હાઈટ મસ્ત ના કરી દેવા છે હિરોઈન જેવા. પણ તારા મમ્મી ગોરી જ છે પહેલેથી ને, હું ગોરી જોઈને જ લઈ આવ્યો હતો. ભાઈ એમ વાત તો સાચી ગોરા, પણ અમારે પછી બેને બહાર ફરવા જવું હોય તો લાગુ જોઈએ ને ભાઈ સાસુઓ આવ્યા. અને હવે 2 વ્હીલમાં નહીં જાય હો અમે. હા બસ અમને બેન હવે 4 વ્હીલ તમે શીખવાડી દો, બાકી અમે બે હવે બહાર જઈએ. ના ના, તમારી હાટુ હમણાં ડ્રાઈવર સહિત એક હેલિકોપ્ટર મંગાવવું છે. સીધું નીકળશે. અમે આ ખેતરમાંથી કપાસ કાઢે ને એટલે હેલિકોપ્ટર ઉતારું છું. વાહ જો મમ્મી આમ જો બોયલા ફરતા નહીં હો પાછા. બસ એમ ફરતા નહીં હો. પછી તમે એમ કહો કે હવે ભાઈ ડ્રાઈવર નથી તો અમાર બેન પછી પણ અમે હવે રિક્ષામાં નહીં જાય કે અમે 2 વ્હીલમાં અમે નહીં તમે- જાય. ના, એ ડ્રાઈવર નો હોય તો એ બીજો ડ્રાઈવર હું ગોતી દઈશ, પણ તમને હેલિકોપ્ટરમાં બેહાડી સીધા પછી ક્યાંક હિમાલયમાં ઘા કરી આવે ને એવું કરતી. વાહ તો અમારે તમારે કામ કોણ કરશે અમે હા. ત્યાં જાવું તો? તો પછી ભાઈ એના કરતા કામવાળા ગોતી લેવા હારા, હેલિકોપ્ટર ગોતી લેવા. જોજો પછી જોજો અમે 2 વયા જાવું. પછી કામ કોણ કરશે? તમારા ઘરનું કોઈ નહીં કરે. અને અમે 2 વયા જાવું. ક્યાંય નું આમાં ક્યાંય અમે ક્યાં અમને બધા હાચવી લેશે તમતા. હા. હિમાલયમાં પડો ત્યાં કોણ સાચવે? અમને હાચવી લે. અરે હિમાલય હું અમને તો ગમે અમે ને. એ મસ્ત ના પછી અમારી રીતે રહેશું બી. કા મમ્મી? બરોબર છે. આપણે બે મસ્ત ના ફેસ પેક લગાડીને આ enjoy બધું તમારું કરશું. બંધ કરો હવે. ના ના આવું તો હવે તો તમારા ઉપર ચા. ટ્રાય કરવા. હા હજી તો આ બધું તમારે વતન કરો.